નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસર્ગ સંધિના 112 સૂત્રો સુધી જે આગળ ચાલ્યું હતું એની અંદર 112મું સૂત્ર આપણે થોડુંક અધૂરું છોડ્યું હતું, કારણ કે વિડીયો લાંબો થઈ જાત માટે. તો આપણે જ્યાંથી અધૂરું છૂટ્યું હતું ત્યાંથી આજે શરૂ કરીશું. મિત્રો, સૂત્ર 111 અને 12 કાલે આપણે જોયું હતું, જેમાં સૂત્ર 111 કહે છે રો રી એવું સૂત્ર હતું કે ર પછી ર આવે તો પૂર્વના રનો લોપ થાય છે. પછી સૂત્ર જોયું હતું 112મું, જેની અંદર કહ્યું હતું ઢ્ર લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ. તો એની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે ઢ અને રનો લોપ થાય છે જો લોપ માટે જે કારણભૂત બન્યા હોય, જે નિમિત્ત બન્યા હોય એવા ઢ અને રની પૂર્વમાં આવેલા અણનો દીર્ઘ થાય છે, એવું આપણે સૂત્ર જોયું હતું, સૂત્ર નંબર 112. હવે તેની અંદર એનું વાર્તિક હતું, જે પણ આપણે જોઈ લીધું હતું. ઢ રેફયો લોપ નિમિત્તયો પૂર્વસ્ય અણો દીર્ઘ કરીને આપણે જે આગળના વિડીયોમાં જોયું હતું. તો એ આપણે શીખી ચૂક્યા છીએ કે જેની અંદર પણ આ જ કહ્યું છે કે ઢ અને ર લોપ થવામાં નિમિત્ત બન્યા હોય અને એની આગળનો અણ પ્રત્યાહારનો વર્ણ આવેલો હોય તો એ દીર્ઘ બને છે. અચ્છા, એના માટે ઉદાહરણો પણ આપણે જોયા હતા, પુનારમતે, હરિરમ્ય અને શંભુરાજતે. હવે એ જ વાર્તિકમાં આગળ વિદ્યાર્થીને થતા કેટલાક ગુરુ શિષ્ય પરંપરામાં પ્રમાણે વિદ્યાર્થીઓને થતા કેટલાક પ્રશ્નો પણ અંદર સાંકળી લેવામાં આવે છે. તો એમાંનો એક પ્રશ્ન થયો વિદ્યાર્થીઓને અણ કેમ? જવાબ મળ્યો ત્રુઢ વૃઢ. અને એ પછી એક નવી પણ સમસ્યા ઊભી થાય છે. ત્રુઢ વૃઢનો આન્સર મળ્યા પછી પણ એ છે મનસ રથ શબ્દના રૂપમાં. અને એની અંદર પછી ઇત્યત્રસ્ય ઋત્વકૃતે કે હસીચ ઇતિ યુક્ત રોરીહિ ઇતિ લોપે ચ પ્રાપ્તે, એ રીતની એક દુવિધા ઊભી થાય છે. આપણે આજે એની પણ ચર્ચા કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ અણ કિમ એ પ્રશ્નનું નિરાકરણ, જેમાં ત્રુઢ અને વૃઢ મળ્યું છે, તો એ શું કહેવા માગે છે એ પહેલાં આપણે જોઈશું અને એ પછી મનસ રથ શબ્દની ચર્ચા કરીશું. મિત્રો, અહીંયા પાણીનીય વ્યાકરણની કેટલીક સમસ્યાઓ આપણને રજૂ થઈ છે વિદ્યાર્થીઓના ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન પહેલો હતો એમનો કે અણ કિમ, અણ કેમ, એવો પ્રશ્ન થયો. વ્યાખ્યાકાર એમનો જવાબ આપે છે ત્રુઢ વૃઢ. હવે અણ કેમ, તો અણ કિમ નો અનુવાદ કરીએ તો આ સૂત્રમાં અણ એવા પદનું શું પ્રયોજન છે? અણ એવું પદનું શું પ્રયોજન છે? શા કારણે અણ વાપરવામાં આવ્યું છે? કારણ કે અણમાં રહેલો અણ, ત્યાં એક કન્ફ્યુઝન જોવા મળે છે અને જેના ઉત્તર સ્વરૂપે ત્રુઢ વૃઢ શબ્દ આપ્યો છે વાર્તિકકારે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અણ પ્રત્યાહારની અંદર બે અણ આવે છે આપણા માહેશ્વરી સૂત્રોમાં, જે મેં અહીંયા લખ્યા છે. પહેલો અણ અઈ ઉણનો અણ અને બીજો અણ લણ સુધીનો અણ. તો એ બંને અણ આવે છે. તો આ સૂત્રમાં અણ એનાથી કયું પ્રયોજન છે, કયો અણ લેવાનો છે, એવી કન્ફ્યુઝન પેદા થઈ છે વિદ્યાર્થીઓ કે અહીંયા કયો અણ
લેવાનો છે. અણ પ્રત્યાહારની અંદર અણ ક્યાં સુધીનો ગણવો છે? એક લણ સુધીનો અણ કે અઈઉણ સુધીનો અણ? એ કહો. તો માટે ઉત્તર સ્વરૂપે આપણને વાર્તિકકાર તૃઢ અને વૃઢ શબ્દ આપે છે. હવે પહેલા તો અણ ક્યાં સુધીનો લેવો એ સમસ્યાનું નિરાકરણ શું છે એ જોઈ લઈએ, અને પછી તૃઢ અને વૃઢ આપવા પાછળનું રહસ્ય પણ શું છે એ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાર્તિકકાર જે સમસ્યા રજૂ કરી છે વિદ્યાર્થીઓના મુખે એ છે કે ભાઈ અણ પ્રત્યાહારની અંદરનો જે અણ છે એ ક્યાં સુધી લેવાનો? કારણ કે પાણીનીય વ્યાકરણની અંદર જ્યારે પ્રત્યાહાર આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે પ્રથમ અક્ષર અને અંતે આવતો હલંત અક્ષર એ બંનેની વચ્ચે આવતા વર્ણોને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને વચ્ચે આવતા બીજા જે હલંત વર્ણો છે એને બાદબાકી કરી દઈએ છીએ. પરંતુ અહીંયા સમસ્યા એ થાય છે કે પાણીનીય વ્યાકરણની અંદર જે માહેશ્વરી સૂત્રો આપ્યા છે એની અંદર હલંત અણ 2 વખત આવે છે. એક પહેલો અઈઉણનો અણ અને બીજો લણ સુધીનો અણ. તો હવે અહીંયા વ્યાખ્યાકાર કયા અણની વાત કરે છે? એ સમસ્યાના નિરાકરણ સ્વરૂપ આપણે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે અણ પ્રત્યાહારમાં પ્રથમ સૂત્ર અઈઉણના અણ સુધીનો જ અણ લેવાનો છે. કેમ એવું? તો આ વસ્તુનું નિરાકરણ આપણને એક પતંજલિના ભાષ્યથી મળે છે. પતંજલિ મુનિએ વ્યાકરણ ઉપર વ્યાકરણ મહાભાષ્ય નામનો ગ્રંથ રચ્યો છે અને એની અંદર પતંજલિએ કહ્યું છે કે એ વસ્તુ મેં અહીંયા ટાંકી છે, એ શ્લોક અહીંયા મેં લખ્યો છે, આપણે એને સમજી લઈશું એટલે આપણી આ સમસ્યાનું સમાધાન થઈ જશે. તો અહીંયા પતંજલિ કહે છે કે પરેણૈવેણ ગ્રહા સર્વે પૂર્વેણૈવાણ ગ્રહામતા ઋતે અણુદિત્સવર્ણસ્ય થેદેકમ પરેણમ તુવા. અહીંયા જે શ્લોક આપેલો છે એનો જો સંધિ વિગ્રહ કરીએ તો પરેણ એવ ઈણ ગ્રહા સર્વે એવું આ પ્રથમ જે પોર્શન છે શ્લોકનું એનું સંધિ છૂટી પાડતા આ રીતનું રૂપ આપણને મળશે. પરેણ એટલે પાછળનો, એવ એટલે જ ભારવાચક શબ્દ. આપણે નથી જ બોલતા, જ બોલીએ એટલે વજન પડે, ભાર પડે. તો પરેણ જ ઈણ ગ્રહા સર્વે એટલે કે ઈણ પ્રત્યાહારની અંદર અહીંયા જે ઈણ આપ્યો છે એ પ્રત્યાહાર છે. તો કે ભાઈ ઈણ પ્રત્યાહારમાં પરેણ એટલે પાછળનો જ એટલે પાછળનો જ ભારપૂર્વક કહ્યું છે, પાછળનો જ ગ્રહા સર્વે ગ્રહણ કરવો જોઈએ બધે જ. હવે પાછળનો જ એટલે હવે ઈણ પ્રત્યાહારમાં પણ જેમ અઈઉણના જે ઈ છે તો અહીંયા પણ 2 વખત તો અણ આવે જ છે. તો હવે ઈણ પ્રત્યાહાર જ્યાં પણ કહ્યો હોય ત્યાં આ લણ સુધીના અણને જ ગણવામાં આવે છે બધે જ. તો પાણીનીએ જ્યાં જ્યાં ઈણ પ્રત્યાહારની વાત કરી હોય ત્યાં ત્યાં ઈણ પ્રત્યાહારની અંદર પાછળનો અણ પરેણ એટલે પાછળનો અણ ગ્રહણ કરવાનો છે એવું કહ્યું છે. આવું કોણ કહે છે? પતંજલિ ભાષ્યકાર પતંજલિ કહે છે. પતંજલિ મુનિએ આવો શ્લોક લખ્યો છે. તો અહીંયા ઈણમાં
ઈણ પ્રત્યાહારની અંદર હંમેશા જ્યારે ઈણ પ્રત્યાહારની વાત આવે ત્યારે અઈ ઉણનો અણ લેવાનો નથી. અહીંયા માત્ર ને માત્ર ઈ પછી લણનો અણ જ ગ્રહણ કરવાનો છે. ઈણ પ્રત્યાહારની વાત આવે ત્યાં એવું પતંજલિ કહે છે. હવે આગળ અહીંયા આ શ્લોકમાં મેં જે સંધિ વિગ્રહ કર્યો છે એની અંદર પરેણૈ વેણ એ રીતનો આખો શબ્દ છે. તો એની અંદર પરેણ પછી એવ છૂટું પડે છે, કારણ કે અ પછી એ આવે તો ઐ થાય એવું આપણે એક સંધિ સ્વર સંધિ ભણ્યા હતા. એના પ્રમાણે એને જો છૂટું પાડીએ તો પરેણ એવ બનશે. એ પછી એ વના વકારની અંદર રહેલા અ સાથે ઈની સંધિ થઈ છે અને એનો એ થયો છે. ઓકે, અ પછી ઈ આવે તો એ થાય, અ પછી ઉ આવે તો ઓ થાય. આ રીતની આપણે ગુણ સંધિ ભણ્યા હતા. તો ગુણ પ્રમાણે અહીંયા સંધિ થયેલી છે. તો એમ ઈણ પ્રત્યાહાર અલગ પડે છે. પછી ગ્રહા સર્વે તો કમ્પ્લીટ લખેલું જ છે, તો એમનું એમ યથા તથા રાખવાનું છે. તો આમ શબ્દ સંધિ છૂટી પાડતા આપણને એવું કહે છે કે પાછળનો જ લેવાનો છે. ઈણ પ્રત્યાહાર જે અણ લેવાનો છે આપણે એ પાછળનો જ લેવાનો છે. ઓકે, અને એના પછી છે પૂર્વેણે વાણ ગ્રહામતા. હવે અહીંયા એમ કહે છે કે સર્વે પછી પૂર્વેણ એવ. અહીંયા પણ પ્રથમ શબ્દમાં જે રીતનું થયું હતું એ જ રીતનું છે, પણ અહીંયા વાણ છે, કારણ કે અ પછી અ આવે તો આ થાય છે. તો એવ ના અ પછી અ આવ્યો છે માટે આ થઈ ગયો છે. તો એની સંધિ છૂટી પાડીએ તો પૂર્વેણ એવ, અહીંયા મેં લખ્યું જ છે અણ ગ્રહા મતા, એટલે કે અણ પ્રત્યાહારમાં પૂર્વનો જ ગ્રહણ કરું છું મારા મતે. હું અથવા હું એ રીતનો અર્થ કરે છે. ભાષ્યકાર પતંજલિ એમ કહે છે કે હું ઈણ પ્રત્યાહાર જ્યાં જ્યાં આપેલો છે ત્યાં ત્યાં હું પાછળનો અણ ગ્રહણ કરું છું, અને જ્યાં જ્યાં અણ પ્રત્યાહાર આપેલો હોય ત્યાં ત્યાં હું આગળનો અણ ગ્રહણ કરું છું. એટલે કે જ્યાં જ્યાં પાણીની અણ પ્રત્યાહારની વાત કરે તો એ અણ પ્રત્યાહારમાં અથી લઈ આ અણ સુધીની પ્રથમ સૂત્રના અણ સુધીની જ વાત કરે છે એવું પતંજલિ કહે છે. તો કે હું ત્યાં પ્રથમ અણ જ ગણું છું, પાછળનો લણ સુધીનો અણ સુધીના વર્ણો ગણતો નથી. જ્યાં જ્યાં અણ આવે ત્યાં પ્રથમ સૂત્રના જ વર્ણો ગણવાના છે એવું પતંજલિ કહે છે. પરંતુ ત્યાં એક અપવાદ પણ છે. તો આપણે જોઈએ પાછળની લાઈનમાં અપવાદ પણ બતાવ્યો છે. ઋતે અણોદિત સવર્ણેસ્ય ઇત્યેદેકમ પરેણતુ વા. તો ત્યાં સંધિ છૂટી પાડીએ તો ઋતે એટલે કે સિવાય, સિવાય કે એ રીતનો અર્થ થાય. એના સિવાય, ખાલી એક વસ્તુના સિવાય. હવે કોના સિવાય? તો કે ભાઈ અણુદિત સવર્ણસ્ય એવું એક સૂત્ર છે. અણુદિત સવર્ણસ્ય જે આપણે આગળ જોઈ ગયા છીએ, સૂત્ર નંબર 11. અણુદિત સવર્ણસ્ય એ રીતનું આપણે એક સૂત્ર જોયું હતું સવર્ણનું. તો એની અંદર જે અણની વાત થઈ છે ત્યાં ઇતિ એતદ એકમ પરેણતુ, એટલે કે આવા એક જ, ઇતિ એતદ આવા આ, એવા આ, અણુદિત સવર્ણે સ્ય એવા આ, એકમ એક જ, પરેણતુ પાછળનું ગ્રહણ કરું છું. એટલે કે મોટા ભાગે બધે જ
આપણે પ્રથમ અણ જ ગ્રહણ કરવાનો છે. માત્ર સૂત્ર નંબર 11ની અંદર અણુદિત સવર્ણસ્ય સૂત્રની અંદર પાછળનો લણ સુધીનો અણ ગણવાનો છે. બાકી બધે અ ઈ ઉ વાળો અણ, પ્રથમ સૂત્ર વાળો અણ જ ગણવાનો છે, એવું પતંજલિ કહે છે. તો અહીંયા એમ કીધું કે આનો અનુવાદ, ભાવાનુવાદ આપણે સ્પષ્ટ રીતે કરીએ તો પતંજલિ આપણને કહે છે કે અર્થાત આ સૂત્રમાં કહ્યું છે કે બધા જ સૂત્રોમાં ઈન પ્રત્યાહારનો અણ પરમાં આવેલો જ, એટલે કે લણ પ્રત્યાહારનો જ અણ ગ્રહણ કરવાનો છે. મેં અહીંયા ભાષાંતર ભાવાનુવાદ કમ્પ્લીટલી લખ્યો જ છે કે અર્થાત બધા જ સૂત્રોમાં ઈણ પ્રત્યાહારમાંનો અણ, જે પાછળ આવેલો અણ છે એ જ ગણવાનો છે, એટલે કે લણનો અણ ગણવાનો છે. અમે પછી આગળ કહ્યું છે કે અમે અણ પ્રત્યાહારમાં અ ઈ ઉણનો અણ જ ગ્રહણ કરીએ છીએ. અહીંયા અણ પ્રત્યાહારમાં પૂર્વે આવેલો અણ જ અમે ગ્રહણ કરીએ છીએ, એવું પતંજલિ કહે છે. અહીંયા પૂર્વે એવ અણગ્રહામતા નો મતલબ અહીંયા મેં લખ્યો છે. એ પછી છેલ્લી લાઈનમાં જે કહ્યું છે એના માટે કહે છે કે માત્ર ઋતે, માત્ર. હવે સૂત્ર નંબર મેં કૌંસમાં લખ્યો છે કારણ કે એ તમારી સમજૂતી માટે છે. તો જે વસ્તુ વધારાની ઉમેરેલી છે એ તમારી સમજૂતી માટે છે કે એ સૂત્ર ક્યાં આવેલું છે, કયું છે, એ તમે જોઈ શકો. તો આ સૂત્ર નંબર 11 છે, લઘુ સિદ્ધાંત કૌમુદીનું 11મું સૂત્ર. અને પાણીની પ્રમાણે જોઈએ તો 1.1.61 નંબરનું સૂત્ર થાય છે. એ અણુદિત સવર્ણસ્ય વાળું જે સૂત્ર છે એવા આ એક જ સૂત્રમાં પરમાં આવેલો, એટલે કે લણનો અણ ગ્રહણ કરીએ છીએ. અહીંયા પતંજલિ એમ કહે છે કે અહીંયા અમે ખાલી લણનો અણ જ ગ્રહણ કરીએ છીએ આ એક જ સૂત્રમાં. માત્ર આ એક જ એવું સૂત્ર છે કે જ્યાં આપણે આ અ ઈ ઉણમાં ના અણને આપણે ગણતા નથી, લણના અણને આપણે ગણીએ છીએ, એવું એકમાત્ર સૂત્ર આ અણુદિત સવર્ણે વાળું સૂત્ર નંબર 11 છે કે જ્યાં અ ઈ ઉણનો અણ નથી ગણતા, પરંતુ લણનો અણ ગણીએ છીએ. બાકી બધા જ સૂત્રોમાં અ ઈ ઉણનો અણ જ ગ્રહણ કરવાનો છે, જે આ પ્રથમ સૂત્રનો છે એ જ. તો હવે આમ આપણે ક્યાં સુધી અણ લેવાનો એ તો વસ્તુ આપણને સમજાઈ ગઈ કે ભાઈ પ્રથમ સૂત્રનો જ અણ લેવાનો છે, કારણ કે આ સૂત્ર એ અણુદિત સવર્ણે તો છે નહીં. તો માટે આ સૂત્ર સિવાયના બધે જ સર્વે જગ્યાએ પતંજલિના મતે પ્રથમ અણ જ લેવાનો છે. માત્ર ને માત્ર એક જ સૂત્રમાં પાછળનો લણ સુધીનો અણ લેવાય છે, સૂત્ર નંબર 11માં જ ખાલી. ઓકે, તો હવે આપણને પ્રસ્તુત સૂત્ર તો 11મું છે જ નહીં, અને એમને એ અણુદિત સવર્ણ સૂત્ર છે નહીં. માટે આ સૂત્રમાં પ્રથમ અણ, એટલે કે અ ઈ ઉ અને પછી આવતો જે અણ છે એ જ અણ પ્રત્યાહારમાં ગણવાનો છે. તો માટે અહીં સૂત્ર આપણે લખ્યું છે કે અ ઈ ઉણમાંનો અણ જ આપણે ગ્રહણ કરવાનો રહેશે. ઓકે, તો આ 3 સ્વરો જ છે. અને આમ પણ જ્યારે વાર્તિકકારે પ્રથમ પોર્શનની જ્યારે દીર્ઘ કરવાનું કહ્યું હતું ત્યારે લણ સુધીનો અણ આપણે એમ પણ નથી ગણી શકતા. એ પણ
સ્પષ્ટ જ છે, કારણ કે ત્યાં સ્વરો સાથે હય વરટ લણ, તો આ હય વરટ માં હય વર અને લણનો લ, આ વ્યંજનો પણ આવી જાય છે અને વ્યંજનોનો કદાપી દીર્ઘ થતો નથી, એવું આપણે આગળ વાત થઈ હતી. તો માટે પણ લણ સુધીનો અણ ગ્રહણ કરી શકાય નહીં આ સૂત્રમાં, એવું એમનેમ પણ સ્પષ્ટ થઈ જાય છે જો સમજી જઈએ તો, કારણ કે સ્પષ્ટ વસ્તુ છે કે કદી વ્યંજનો દીર્ઘ નથી થતા. રસ્વ, દીર્ઘ અને પ્લુત માત્ર ને માત્ર સ્વરોનું થાય છે. આપણે સ્થાન અને પ્રયત્નો જોતા હતા ત્યારે આ વસ્તુની સ્પષ્ટતા પણ કરી હતી. તો માટે અહીંયા તો એમ કહ્યું છે કે ભાઈ ઢ અને ર ની પૂર્વે આવેલા જે અણ પ્રત્યાહારના વર્ણો છે એનું દીર્ઘ થશે. તો અહીંયા વ્યંજનો પણ આવી જાય જો લણ સુધીનો અણ ગણીએ તો એ તો હોઈ જ ના શકે. એ રીતે પણ સ્પષ્ટતા મળે જ છે. અને તે સિવાય આ વસ્તુની સ્પષ્ટતા પતંજલિએ પોતાના ભાષ્યમાં કરી જ છે. તો કાત્યાયનના વાર્તિક પછી પતંજલિએ ભાષ્ય રચ્યું હતું. તો પતંજલિ મુનિએ પોતાના ભાષ્યની અંદર આ શ્લોક ટાંક્યો છે અને મેં અહીંયા મૂક્યો છે. તો એના મુજબ પણ આ સૂત્રમાં લણનો અણ લઈ શકાય નહીં. એટલે માત્ર ને માત્ર આ સૂત્રની અંદર અ ઈ ઉણનો જ અણ લેવાશે, પ્રથમ સૂત્રનો જ. હવે એ વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ. હવે આ વસ્તુ સમજાવવા માટે આપણને વ્યાખ્યાકારે ત્રુઢ વૃઢ એવા બે શબ્દો આપ્યા હતા. તો ત્રુઢ કહેવા પાછળનું એમનું પ્રયોજન શું હતું, એ શું સ્પષ્ટ કરવા માંગતા, તો એ આપણે જોઈશું કે ભાઈ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓ સમજી પણ ગયા, એમના શંકાનું સમાધાન પણ થઈ ગયું. તો એ શું સમજ્યા, ત્રુઢ વૃઢ છે શું અને એ કઈ રીતનું અહીંયા સાર્થક બને છે કે અહીંયા અણ કયો લેવાનો એ સ્પષ્ટ કઈ રીતે કરે છે. તો ભાઈ એક શબ્દ લીધો છે જે વ્યાકરણિક દ્રષ્ટિએ સ્પષ્ટ જ છે કે ભાઈ ત્યાં રૂપ ત્રુઢ જ બને છે, ત્રુઢ રૂપ બને છે. તો એ જે રૂપ એ શબ્દને કે સમજી લો તો તમને ખબર પડી જશે કે આ જગ્યાએ કયો અણ લેવાનો છે. તો આપણે પણ એ સમજવાનો, એ બંને શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ત્રુઢ વત્તા ઢ, ત્રુઢ જે મૂળ શબ્દ આપણને વ્યાખ્યાકારે આપ્યો છે ત્રુઢ, એનું જો સંધિ છૂટી પાડીએ તો ત્રુઢ હલંત વત્તા ઢ, એ રીતનું રૂપ બનશે સંધિ છૂટી પાડતા. હવે એને આપણે જોઈએ કે ત્યાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે. તો સૌ પ્રથમ ઢ પછી ઢ આવેલો છે. હવે આપણે સૂત્ર નંબર 111 તો જોજો, તમે જોયું હતું કે રો રી વાળું કે ર પછી ર આવે તો પ્રથમ ર નો લોપ થાય. એવું ને એવું જ એક સૂત્ર છે, સૂત્રનો નંબર છે 553 અને સૂત્ર છે ઢોઢે લોપ. મેં અહીંયા લખ્યું જ છે, સૂત્ર નંબર 553 છે લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે અને પાણીની પ્રમાણે 83112 સૂત્રનો નંબર થાય. સૂત્ર છે ઢો ઢે લોપ. અહીંયા પણ રોરીની જેમ જ એમ કહ્યું છે કે ઢ પછી ઢકાર આવતો હોય તો પ્રથમ ઢનો લોપ થાય છે. અહીંયા પણ રોરી સૂત્રની જેમ જ કે ભાઈ ઢકાર પછી તરત જ ઢકારથી શરૂ થતો શબ્દ આવતો હોય તો આ જે પ્રથમ ઢકાર છે એનો લોપ થાય છે. તો અહીંયા પણ રોરી સૂત્રની જેમ સૂત્ર નંબર 553 ઢ લોપે પ્રમાણે
આ તૃઢની અંદર જે આ રહેલો ઢકાર છે એનો લોપ થઈ જશે. અને અહીંયા મેં એના માટે સ્થાની અને નિમિત્ત જે આપણે 112માં પણ જોયું હતું તો એ ચર્ચા નથી કરતો, પણ ટૂંકમાં પાછળનો ઢકાર એ નિમિત્ત બનશે અને આગળનો ઢ એ સ્થાની બનશે. અને સ્થાનીનો હંમેશા પ્રક્રિયા એ શબ્દ ઉપર સ્થાની ઉપર થાય છે, નિમિત્ત ઉપર થતી નથી. નિમિત્તના હોવાના કારણે પ્રક્રિયા થાય છે. તો આમ તૃઢના ઢનો લોપ થશે પાછળ ઢકાર હોવાના કારણે. સૂત્ર નંબર 553 લઘુ સૂત્રાંત કૌમુદી પ્રમાણે સૂત્ર છે ઢોઢે લોપઃ. ઓકે, તો આ સૂત્ર પ્રમાણે અહીંયા લોપ થશે. શેનો? તો કે ઢકારનો. હવે આપણે ઢકારનો લોપ તો કરી દીધો. હવે એના પછી શું? તો સૂત્ર નંબર 112 યાદ કરો. ત્યાં એકલો રકાર આપેલો ન હતો, ઢ શબ્દ આપેલો છે, ઢ સાથે રકાર આપેલો હતો. તો માટે અહીંયા સૂત્ર નંબર 112 મુકાઈ જશે. તો અહીંયા જે મેં એની સાઈડમાં સમજૂતી આપી છે ત્યાં બધી સ્પષ્ટતા કરી છે કે ભાઈ લોપને દર્શાવવા માટે પહેલાં તો આપણે શૂન્યનું ચિહ્ન મૂક્યું છે, પછી સૂત્ર નંબર 112 લાગુ પડશે. લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે સૂત્ર નંબર 112 પાણીની અષ્ટાધ્યાયી મુજબ 6-3-111 આ સૂત્ર ઢ્ર લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ આપણે જે જોઈએ છીએ એ જ સૂત્ર, પ્રસ્તુત સૂત્રની વાત થઈ રહી છે કે એ સૂત્રની અંદર શું કહ્યું છે? તો કે ઢ અને ર જો લોપમાં નિમિત્ત બન્યા હોય એવા ઢ અને રની આગળ શું આવે? તો કે ભાઈ અણ પ્રત્યાહારનો વર્ણ આવતો હોય. હવે અહીંયા અણ કયો લેવાનો છે એ વસ્તુ પણ સ્પષ્ટ થઈ ચૂકી છે કે ભાઈ અ ઈ અને ઉ જ લેવાનો છે, કારણ કે એ પછીનો જે અણ આવે છે એ આ પ્રત્યાહારનો અંતિમ વર્ણ બનશે. તો માટે અ ઈ અને ઉને જ લેવાના છે. તો એ આગળ આવતા હોય ઢ ર લોપે સૂત્ર મુજબ અણનો દીર્ઘ થાય છે. તો અહીંયા ત્રુની અંદર રુકાર રહેલો છે. હવે જો અહીંયા અણ પ્રત્યાહારમાં લણનો અણ લઈએ તો રુકાર આવી જાય છે, પરંતુ અહીંયા દીર્ઘ થતો નથી. માટે વ્યાખ્યાકાર આ શબ્દ દ્વારા એ સ્પષ્ટતા કરવા માંગે છે કે અહીંયા તૃઢના રુકારનો દીર્ઘ થતો નથી. તૃઢ એમનું એમ મુકાય છે સૂત્ર નંબર 553 કારણે. તો ઢે લોપઃ સૂત્રના કારણે માત્ર ખાલી ઢનો લોપ થાય છે, પછી બંને શબ્દો જોડાઈ જાય છે. અહીંયા વચ્ચે આવતો રુકાર જો લણના સુધીનો અણ ગણીએ, આ અણ પ્રત્યાહારનો અણ, તો આ રુકાર પણ દીર્ઘ થતો હોવો જોઈએ અને રૂ દીર્ઘ મુકાવો જોઈએ, પણ એ દીર્ઘ થતો નથી. તૃઢ શબ્દ એમનો એમ મુકાય છે. નહીં તો તૃઢ શબ્દ જો દીર્ઘ રુકાર થયો હોત તો કઈ રીતે મુકાત? તો આ રીતે તૃઢ અહીંયા 2 વખત થાત. ટૂંકમાં તૃઢમાં રુકાર જો આ તની અંદર રહેલો રુકાર છે અને એના પછી ઢકાર આવે છે જે નિમિત્ત બનેલો ઢકાર છે પાછો, એટલે કે 112 લાગુ પડી શકે એવો ઢકાર છે, તે છતાં રૂ દીર્ઘ બનતું નથી અને તૃઢ શબ્દ એમનો એમ રહે છે. જો દીર્ઘ બનત તો આ 2 વખત થઈ જાય. તૃઢ આ રીતનું રૂપ મળે, પરંતુ આપણને એ રીતનું રૂપ અહીંયા મળ્યું નથી. અહીંયા સીધો આ બંને જોડી દેવામાં આવ્યા છે. મેં અહીંયા ચિહ્ન દ્વારા એ જ વસ્તુ દર્શાવી છે. અને તૃઢ એવું રૂપ આપણને એમનું એમ પ્રાપ્ત થાય છે. અહીંયા તૃઢ શબ્દનો અર્થ થાય છે મારવું નહીં, હિંસા ન કરવી, એ રીતનો અર્થ થાય છે. મારવું, હિંસા કરવી એ રીતનો અર્થ થાય છે. કોઈને મારવું અથવા હિંસા કરવી અથવા નાશ કરવો એવો તૃઢનો અર્થ થાય છે, ડિસ્ટ્રોય ટાઈપ. ઓકે, તો એ રીતનો અર્થ તૃઢ શબ્દ આપે છે.
તો એવું આપણને રૂપ પ્રાપ્ત થાય છે. હવે એ જ રીતે વૃદ્ધમાં પણ થાય છે કે વૃદ્ધની અંદર પણ વની અંદર ઋકાર રહેલો છે. જો આ વૃને આપણે કાઢી નાખીએ, વકાર વૃ શબ્દ છે એનો હલંત કરી અને અંદરથી રૂ અલગ કરીએ, કારણ કે આ વૃ શબ્દની અંદર વની સાથે રૂ સ્વર જોડાયેલો છે. તો અહીંયા પણ વૃઢ આવું દીર્ઘ બનતું નથી. ઋકાર એમનો એમ જ રહે છે અને વૃઢ આપણને રૂપ મળે છે. અહીંયા પણ ઉપરના સૂત્રની જેમ સેમ પ્રક્રિયા થઈ છે. મેં અહીંયા લખ્યું પણ છે કે વૃઢ ઢ શબ્દમાં ઉપરોક્ત શબ્દ પ્રમાણે વિધિઓ થશે. એટલે કે આગળના સૂત્રમાં જે વિધિ થઈ છે એ પણ અહીંયા થશે. મીન્સ કે આ વૃઢ શબ્દ જે આપણને આપ્યો છે એની અંદર વૃઢનો એક ઢકાર હલંત છે અને એના પછી ઢ શબ્દ આવે છે. હવે આ જે પ્રથમ ઢ છે એનો લોપ થશે. કયું સૂત્ર? 553 લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે શું સૂત્ર છે? ઢોઢે લોપઃ. ઓકે, ઢોઢે લોપઃ સૂત્ર પ્રમાણે અહીંયા પ્રથમ ઢનો લોપ થશે, માટે અહીંયા લોપયુક્ત આ રીતનું લખી શકાય, વૃ પછી લોપ ચિહ્ન પછી ઢ. હવે જો અહીંયા રૂને છૂટો પાડીએ તો વ હલંત પછી ઋકાર અને પછી ઢ, કારણ કે લોપ થયેલું તો ના લખીએ તો પણ ચાલે, આ તો સમજૂતી પૂરતું લોપનું ચિહ્ન મૂક્યું છે. એ લોપ એટલે ત્યાં કંઈ છે જ નહીં, શૂન્યાવકાશ, એટલા માટે આપણે ખાલી ચિહ્ન એવું કે ત્યાંથી કંઈક જતું રહ્યું છે એવું દર્શાવવા માટે આપણે મૂકીએ છીએ. મૂકવું ફરજિયાત નથી. તો અહીંયા વૃઢનો લોપ થઈ ગયો, વૃઢના ઢકારનો લોપ થઈ ગયો. હવે રૂને અલગ કરીએ તો પાછળ આ નિમિત્ત બનનાર, કારણ કે આ ઢના લોપમાં નિમિત્ત બનનાર ઢકાર તો પાછળ છે જ, તો આ રૂ દીર્ઘ બનવો જોઈએ, પરંતુ અહીંયા દીર્ઘ રૂ બનતો નથી. વૃઢનું એમની એમ વૃઢ રૂપ રહે છે. અને વૃઢનો મતલબ થાય છે તૈયાર થવું, ઉદ્ધત હોવું અથવા ઊભું થવું. એ રીતના અલગ અલગ અર્થોમાં વૃઢ શબ્દનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે આપણે જે ઢ લોપે જે સૂત્ર જોયું હતું, સૂત્ર નંબર 112, એના અધર એક્ઝામ્પલ જોઈ લઈએ, કારણ કે અહીંયાથી એક નવી સમસ્યાનો જન્મ થાય છે. જે વાર્તિકમાં આગળ આપેલું જ છે મનસ રથ શબ્દ, તો એ ચર્ચા કરતા પહેલા આપણે આપેલા એક્સ્ટ્રા ઉદાહરણો જે મેં તમને આપ્યા છે એ લખી લો, કારણ કે આ શબ્દો 112 પ્રમાણે પરિવર્તિત થાય છે. મીન્સ કે આ એના ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. તો સૂત્ર નંબર 112માં શું કહ્યું છે કે રકાર, કે ભાઈ એવો રકાર કે ઢકાર કે જે લોપ બનવામાં નિમિત્ત બન્યો હોય, તો એ લોપ થયેલા વર્ણની આગળનો જે વર્ણ છે એ વર્ણ જો અણ પ્રત્યાહારનો હોય તો ત્યાં દીર્ઘ થાય છે. હવે એ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ શબ્દ છે અનંતર રાષ્ટ્રીય. ઓકે, અંતરરાષ્ટ્રીય એ રીતનો શબ્દ બનશે, જેનો મતલબ થાય છે આંતરરાષ્ટ્રીય. હવે અહીંયા કઈ રીતનું થયું છે ફરીથી યાદ કરાવી દઉં કે અંતર શબ્દનો જે પાછળનો રકાર છે એના પછી રાષ્ટ્રનો રકાર આવે છે. સૂત્ર નંબર 111 લાગુ પડી જશે, રોરી સૂત્ર. ઓકે, અને રોરી સૂત્ર પ્રમાણે શું થશે તો કે પ્રથમ રનો લોપ થઈ જશે, એટલે અંતરના રનો લોપ થઈ જશે. અહીંયા જે અંતર શબ્દનો જે અંતે આવેલો રકાર છે એનો લોપ થઈ જશે, શૂન્ય મુકાઈ જશે ત્યાં, અને અંત શબ્દ એમનો એમ રહે છે. તો હવે અંત શબ્દ જે એમનો એમ રહેલો છે એના તને હલંત કરી અંદરથી અ છૂટો પાડીએ આપણે સમજૂતી માટે, અને પછી રાષ્ટ્ર શબ્દનો
રકાર પાછળ આવેલો છે. તો હવે એવો રકાર જે લોપમાં નિમિત્ત બન્યો છે એવો રકાર આવેલો છે અને લોપ થયેલાની આગળનો વર્ણમાં અણ પ્રત્યાહારનો અવર્ણ છે, માટે આ અનો દીર્ઘ શું થાય? આ. તો એ આ વર્ણ હવે અના સ્થાને મુકાશે અને અંત શબ્દ અંતા બની જશે. ઓકે, તો એમ આપણને આ રૂપ અંતારાષ્ટ્રીય એ રીતનું મળશે, જેનો મતલબ થાય છે આંતરરાષ્ટ્રીય. ઓકે, અને પછીનો શબ્દ છે ફેરુર રૌતી. હવે ફેરુર રૌતીમાં ફેરુરનો રકાર આવેલો છે અને એના પછી રૌતીનો રકાર આવેલો છે. ઓકે, ફેરુર શબ્દ એ શિયાળ માટે વપરાય છે, જેમ અહીંયા લખ્યું જ છે. રૌતી એટલે બોલવું, અવાજ કરવો, એ રીતનો અર્થ થાય છે. તો કે ભાઈ શિયાળનો અવાજ થઈ રહ્યો છે, રુદન કરી રહ્યું છે, એ ટાઈપનું, રાત્રે જે મોટા અવાજે રડે એ રીતનો અવાજ કાઢે એને માટે રૌતી શબ્દ છે. સંસ્કૃતમાં શિયાળ બોલી રહ્યું છે. તો ફેરુર શબ્દની અંદર જે અંદર આવેલો રકાર છે એના પછી રૌતીનો રકાર આવે છે, તો આ પ્રથમ રનો લોપ થશે સૂત્ર 111 રોરી પ્રમાણે. હવે ફેરુ શબ્દની અંદર આ જે રૂ છે એના રકારને જો આપણે હલંત કરીએ તો ઉ બની જશે, એનામાંથી છૂટો પડી જશે અને એ ઉ હવે દીર્ઘ બની જશે, કારણ કે પાછળ રૌતીનો રકાર આવેલો છે. રૌતી શબ્દનો રકાર પાછળ આવેલો છે, માટે આવું દીર્ઘ બનશે અને આ રીતનું ફેરુ રૌતી રૂપ મળશે, જેનો મતલબ થાય છે શિયાળ બોલે છે. એવી જ રીતે ભૂપતિ રક્ષતિમાં થશે રકાર પછીનો રકાર, ભૂપતિ રનો રકાર લોપ થશે અને તી શબ્દની અંદર તની અંદર રહેલો ઈ એ જે રસ્વ છે એ દીર્ઘ બની જશે, કારણ કે પાછળ રક્ષતેનો રકાર આવે છે, જે નિમિત્ત બનેલો રકાર છે. અચ્છા, એવી જ રીતે અલી ઢ ઢહ. ઓકે, અહીંયા ભૂપતિ રક્ષતિનો રાજા રક્ષણ કરે છે, ભૂપતિ એટલે રાજા, રક્ષતિ એટલે રક્ષણ કરે છે, એવો મતલબ થાય છે. અલી ઢ, અલી શબ્દ ભમરા માટે અથવા ચાખવા માટે પણ ઉપયોગ થાય છે. તો અહીં પણ અલી ઢમાં અલી ઢ ચાખવા માટેનો કે ચાટવા માટેનો શબ્દ અહીંયા મૂક્યો છે રૂપ. તો અહીંયા આજે અલી ઢનો જે ઢકાર છે એના પછી ઢહ શબ્દ આવે છે. તો આજે પ્રથમ ઢ છે એનો લોપ થઈ જશે. ઓકે, કયું સૂત્ર? સૂત્ર નંબર 553. સૂત્ર છે ઢોઢે લોપઃ. આ સૂત્ર મુજબ પ્રથમ ઢકારનો લોપ થશે, આ ઢનો લોપ થઈ જશે પાછળના ઢના કારણે. અહીંયા લોપનું ચિહ્ન મુકાશે અને અલી શબ્દનો જે લકાર છે એને હલંત કરીએ તો અહીંયા રસ્વ ઈ આવેલી છે લ સાથે, અને એના પછી આ અલી ઢના ઢકારનો લોપ કરવા માટેનો ઢહ શબ્દ એની પાછળ આવેલો છે, માટે આ ઈ એ દીર્ઘ ઈ બનશે અને અલી શબ્દમાં દીર્ઘ ઈ લાગી જશે અને આ રીતનું અલી ઢ રૂપ બનશે, જેનો મતલબ થાય છે તેણે ચાટ્યું, તેણે ચાખ્યું. એ જ રીતે લી ઢ ઢામ એવું એક રૂપ છે જેનો પણ અર્થ ચાટ્યું, તે ચાટ્યું અથવા ચાખ્યું એવું થાય છે. સામે પડેલી વસ્તુ માટે છે, તે ચાખ્યું મેં, એવો અર્થ આપે છે. ત્યાં શબ્દ છે લી ઢ ઢામ. અહીંયા પણ 553માં સૂત્ર પ્રમાણે પ્રથમ ઢનો લોપ થશે, ઢોઢે લોપ એ સૂત્ર પ્રમાણે. આ ઢકારનો લોપ થશે. હવે લી શબ્દ આગળ એમનો એમ વધશે, કારણ કે લી ઢ શબ્દ છે તો આ લી એમનો એમ વધે છે. એનો જે આ ઈ છે
એ રસ્વ ઈ છે. ઓકે, તો લ પછી રસ્વ ઈ આવે છે અને એના પછી ઢામ શબ્દનો ઢકાર, જે અહીંયા નિમિત્ત રૂપ બન્યો છે એવો ઢકાર આવે છે, માટે આગળનો જે લીનો ઈ છે એ દીર્ઘ બનશે અને લીઢામ રૂપ મળશે અને આનો અર્થ થાય છે તે ચાટ્યું અથવા તે વસ્તુ ચાખી. હવે અહીંયા રૂપ છે મનસ રથ વાળું, જે આપણે આગળના વાર્તિકનું જે વાત છે કે વાર્તિકની અંદર આગળનું જે પોર્શન આપણે બાકી હતું, મેં તમને કહ્યું હતું કે નવું કન્ફ્યુઝન પેદા થાય છે વિદ્યાર્થીઓના મનમાં. એ પ્રશ્ન અહીંયા દર્શાવ્યો છે અને જેનો ઉત્તર હવે પછીના સૂત્રમાં આપવામાં આવશે. તો પહેલા એ કન્ફ્યુઝન શું છે, એ પ્રશ્ન શું ઉદ્ભવ્યો છે એ આપણે સમજી લઈએ અને પછી એનો જવાબ આગળના સૂત્રમાં નેક્સ્ટ વિડીયોમાં હું આપીશ. તો વ્યાખ્યાકાર અહીં કહે છે મનસ રથઃ ઇત્યત્ર ઋત્વે કૃતે હસી ચ ઇતિ ઉક્ત્વે રોરી ઇતિ લોપે ચ પ્રાપ્તે. એ રીતનું આપણને વાર્તિક આપેલું છે. અહીંયા જે કૌંસમાં મેં જ્યાં જ્યાં શબ્દોનો ઉપયોગ કર્યો છે, કૌંસમાં જે નંબરો દર્શાવ્યા છે, એ કયા સૂત્રની અહીંયા વાત થઈ રહી છે એની સ્પષ્ટતા કરવા માટે મૂક્યા છે, સમજૂતી માટે મૂક્યા છે. આશા રાખું છું કે તમે આ સૂત્ર ભણતી વખતે ચોપડી સાઈડમાં રાખો, જેથી કરીને તમને ખબર પડતી રહે કે કયા વસ્તુની ક્યાં વાત થાય છે અને જ્યાં જ્યાં અપડેટ કરેલું હોય મેં ત્યાં ત્યાં એ વસ્તુની નોટ્સમાં નોંધ પણ કરતા રહેજો. તો અહીં મનસ રથ ઇત્યત્ર એવા આ જગ્યાએ ઋત્વે કૃતે એટલે કે ઋત્વ કરી નાખીએ તો, આ મનસ રથ શબ્દમાં ઋત્વ કરી નાખીએ તો, હવે ઋત્વ 8.2.66 સૂત્ર પ્રમાણે, એટલે કે આપણે સૂત્ર જોયું હતું 105મું. ઓકે, કયું સૂત્ર હતું? સજુ સો રૂહુ કરીને સૂત્ર હતું. એ સૂત્ર પ્રમાણે ઋત્વ થશે, એટલે કે મનસ શબ્દના અંતે આવેલો સકાર એ પદાંતે આવેલો સકાર છે અને પદાંતે આવેલા સકારના સ્થાનમાં સજુ સો રૂહુ સૂત્ર પ્રમાણે સકારના સ્થાનમાં રૂ એવો આદેશ થશે અને રૂના સ્થાને રકાર મુકાશે. તો કે અહીંયા ઋત્વ કરીએ તો, મનસ રથ શબ્દમાં આપણે ઋત્વ કરીએ તો, ઋત્વ કૃતે ઋત્વ કરીએ તો હસીચ એ સૂત્ર છે, તો કે હસીચ ઇતિ ઉક્ત ઉત્વે, એટલે કે હસીચ સૂત્ર પ્રમાણે ઉત્વ, એટલે કે હસીચ સૂત્રમાં એવું કહેલું છે કે પાછળ હસ પ્રત્યાહારનો વર્ણ આવે તો રના સ્થાનમાં ઉ એવો આદેશ થશે. રના સ્થાનમાં ઉ આદેશ સ્વરૂપે આવશે. કયું સૂત્ર? હસી ચ પ્રમાણે, અથવા રોરી સૂત્ર પ્રમાણે ઇતિ લોપે ચ પ્રાપ્તે, કે અહીંયા લોપ કરવો એવો પ્રશ્ન થયો. હવે અહીંયા શું કરીએ? કારણ કે અહીંયા એમ કહે છે કે મનસ શબ્દમાં ઋત્વ કરી નાખીએ, તો આ જે મનસ શબ્દ છે, આપણે ઉદાહરણમાં નીચે મેં લખેલું જ છે કે ભાઈ આ જો મનસ શબ્દ છે એના સકારના સ્થાને ઋત્વ કરીએ સજુ સો રૂહુ સૂત્ર પ્રમાણે, તો મનર રથ શબ્દ આપણને મળશે. હવે મનર રથ મળ્યો. હવે અહીંયા જો રકાર પછી રકાર આવે છે, ઓકે, મનર શબ્દનો રકાર, ઓકે, અને એના પછી રથ શબ્દનો રકાર, બે રકાર છે. તો માટે અહીંયા શું રી સૂત્રનો ઉપયોગ કરવો કે પછી હસી ચ સૂત્રનો ઉપયોગ કરવો?
એ કન્ફ્યુઝન થશે, કારણ કે અહીંયા બંને સૂત્ર લાગુ પડે છે. કારણ કે હસી ચ સૂત્ર શું કહે છે કે ભાઈ આગળ અહીંયા મ ન શબ્દની અંદરનો જે ન શબ્દને હલંત કરીએ તો એની અંદર રહેલો જે અકાર છે, હસી ચ સૂત્રની આપણે વાત કરી રહ્યા છીએ કે હસી ચ સૂત્ર આપણને શું કહે છે તો કે ભાઈ મ ન શબ્દના ન ને હલંત કરીએ તો એની અંદર જે અ છે એ શું છે, અપ્લુત છે. ઓકે, પ્લુત ન હોય એવો અકાર છે. તો મન શબ્દનો અકાર અપ્લુત છે. એના પછી શું આવે છે તો કે રકાર આવે છે, અને એના પછી રકાર આવે છે રથનો. આ રથનો રકાર હ શ પ્રત્યાહારમાં આવે છે. ઓકે, હ ય વ ર ટ ના પ્રથમ જ હ થી લઈ ટ સુધીના પ્રથમ સૂત્રમાં જ હથી જે આ સૂત્ર હશ પ્રત્યાહાર હસી ચ ના સૂત્ર પ્રમાણે હશ પ્રત્યાહારનો રકાર અહીંયા રથ સ્વરૂપનો જે આ ર છે એ હશ પ્રત્યાહારનો વર્ણ થશે. તો અહીંયા આગળ આવેલા આ જે ર છે એના સ્થાનમાં ઉ એવો આદેશ થશે. આપણે આ સૂત્ર જોઈ ચૂક્યા છીએ આગળ, તે છતાં પણ બીજી વખત જોઈ લેવું. હસી ચ સૂત્ર શું કહે છે કે અપ્લુત એવા એટલે કે પ્લુત ન હોય તેવા અકાર પછી રકાર આવે અને એના પછી હ શ પ્રત્યાહારનો વર્ણ આવે તો આ જે ર છે એના સ્થાનમાં ઉ આદેશ થશે. હવે એવી જ રીતે સૂત્ર નંબર 111 રોરી સૂત્ર છે 111. એમાં શું કહ્યું છે કે રકાર પછી રકાર આવે તો પ્રથમ ર નો લોપ થાય છે. તો એમ અહીંયા મન ર શબ્દનો રકાર ને એના પછી રથ શબ્દનો રકાર આવ્યો તો આ જે રકાર છે ત્યાં લોપ થશે રનો અને મન રથ એવું આપણને રૂપ મળશે. તો અહીંયા શું કરવું? અહીંયા તો બંને સૂત્રો લાગુ થઈ જાય છે અને એક જ જગ્યાએ લાગુ થાય છે. તો હવે કોને લગાવવું એ ક્વેશ્ચન થાય. અહીંયા જે વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉત્પન્ન થયો કે ભાઈ મનસરથ સૂત્રની અંદર એટલે મનસરથ શબ્દની અંદર સૂત્ર સજુષો રૂહુ પ્રમાણે ઋત્વ કરીએ, રકાર કરીએ તો મનર રથ શબ્દ આપણને પ્રાપ્ત થાય છે. તો એમાં રથ શબ્દનો જે આ રકાર છે એ હશ પ્રત્યાહારનો વર્ણ બનશે. રકાર એમનો એમ રાખીએ અને એની આગળનો ન ની અંદર રહેલો અ એ અપ્લુત છે, પ્લુત નથી એવો અ છે. માટે આ રકારના સ્થાનમાં ઉ એવો આદેશ કરી શકાય, કારણ કે સંપૂર્ણ પરિસ્થિતિ અનુકૂળ છે. એવી જ રીતે રોરી સૂત્રની પણ સંપૂર્ણ પરિસ્થિતિ અહીંયા અનુકૂળ છે. તો બંનેમાંથી કોને લગાવવું, કયું સૂત્ર પહેલું ઉપયોગ કરવો અને શું કરવું વિધિમાં, એક ક્વેશ્ચન ઊભો થયો છે જે આપણે અહીંયા જોવાનો છે. આપણે પહેલા એનો અનુવાદ જોઈએ તો કે મનસરથ શબ્દની સ્થિતિમાં ઋત્વે સૂત્ર પ્રમાણે એટલે કે સજુષો રૂ સૂત્ર મુજબ પદાંતે આવેલા સને રૂ એવો આદેશ કરી લીધા પછી મન રથ એવો આપણને આ સ્થિતિમાં એવો શબ્દ મળશે અને આ સ્થિતિમાં બે સૂત્રો પ્રવૃત્ત થવાની પરિસ્થિતિ આવે છે. જેમ કે હસી ચ સૂત્ર અને એમાં ર અથવા રૂ એટલે કે ર ના સ્થાનમાં ઉ એવો આદેશ થાય છે અને મન ઉ રથ એવો શબ્દ મળશે. તથા રોરી સૂત્ર પણ અહીંયા લાગી શકાય છે અને એના પ્રમાણે મન રથ એવો રીતનો શબ્દ આપણને પ્રાપ્ત થશે. તો શું કરવું એ જ વસ્તુ મેં અહીંયા ચાર્ટમાં પણ દેખાડી છે કે ભાઈ મનસરથ શબ્દ છે, એના પછી રૂ આવેલું છે, એનું રુકાર થયો સજુષો રૂહ સૂત્ર પ્રમાણે અને મન ર રથ શબ્દ આપણને મળ્યો. હવે મન ર રથ મેં બંને જગ્યાએ મૂકી દીધા છે કારણ કે અહીંયા બે અલગ અલગ સૂત્રો લાગુ પડે છે. હસી ચ સૂત્ર મેં તમને સમજાવી દીધા પ્રમાણે રના સ્થાનમાં ઉ આદેશ આવશે કારણ કે પાછળ હશ પ્રત્યાહારનો વર્ણ આવે છે. તમારે એવું હોય તો હસી ચ સૂત્ર જોઈ લેવું. ઓકે, કારણ કે હસી ચ સૂત્ર
એ વિસર્ગ સંધિમાં જ આવે છે. સસજુષો રૂહુ સૂત્ર 105 નંબરનું છે અને 107 નંબરનું સૂત્ર હસી ચ છે. આ હસી ચ સૂત્રનો નંબર છે 107. ઓકે, 107 107મો નંબર છે હસી ચ સૂત્ર. જ્યારે રોરી સૂત્રનો નંબર છે 111. તો હસી ચ સૂત્ર પણ જોઈ લેવું એક વખત કે એની સંધિ કઈ રીતની થાય છે, તો એ બાને તમને અહીંયા રિવિઝન પણ થઈ જશે એ નિમિત્તે. હવે અહીંયા રના સ્થાનમાં ઉ એવો આદેશ થશે અને મન ઉ રથ શબ્દ મળશે. એવી જ રીતે જો આ ના કરીએ તો બીજા પક્ષમાં શું થશે? ધારો કે ઉત્વ ના કરીએ તો રોરી શબ્દ રોરી સૂત્ર લાગુ પડે, તો અહીંયા મન રથ એ રીતનું રૂપ પ્રાપ્ત થશે. કારણ કે અહીંયા શું થશે કે ભાઈ આ રકારનો પાછળના રથના રના કારણે લોપ થઈ જશે, કારણ કે અહીંયા ર પછી ર આવે છે માટે. ઓકે, સૂત્ર 111 આપણે રોરી સૂત્ર ભણી જ ગયા હતા. તો હવે આ બેમાંથી કયું સૂત્ર પ્રવૃત્ત કરવું પ્રથમ? ઓકે, એના માટે હવે અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે વિદ્યાર્થીઓને કે ભાઈ હવે આ રીતનો શબ્દ હોય કે જ્યાં હસી ચ પણ લાગુ પડે છે અને રોરી સૂત્ર પણ લાગુ પડે છે, તો ત્યાં શું કરવું? આવી કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો શું કરવું એવો પ્રશ્ન થયો છે. હવે આ પ્રશ્નનો ઉત્તર કઈ રીતે મળે છે? તો કે હવે આ પ્રશ્ન થશે કે 6, 1, 14 અને 8, 3, 14 એવા બે સૂત્રોમાંથી આવી સ્થિતિમાં પાણીની કયા એક સૂત્રને લાગુ કરશે? તો આપણને એક સૂત્રનું સ્મરણ કરી લેવું જરૂરી છે. સૂત્ર છે 142 નંબરનું સૂત્ર છે પાણીનીય વ્યાકરણનું. ઓકે, અને એ સમસ્યાનું સમાધાન 142 સૂત્ર પ્રમાણે આવી જશે. કારણ કે 142 સૂત્ર આપણને એક વિધિ શીખવે છે કે જો સમાન બળવાળા સૂત્રો એક સાથે એક જ ઉદાહરણ ઉપર લાગુ થતા હોય તો કોને પહેલું પ્રવૃત્ત કરવું. ઓકે, તો આવી સમસ્યાઓનું શું કરવું એનું નિરાકરણ હવે પછીના સૂત્ર નંબર 113માં થશે. ઓકે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ, જય